હેલો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગી ગયા છે 7 અને આપણે મહેમાન આવ્યા છે તો હવે આપણે ચૂલો હરગાવી લીધો અને આપણે હવે બનાવીએ શા. માલધારી શા ગીરની શા બનાવીએ તો હાલો પીવા. ગાલેની ચા તો પીધી હતી, ગીરની ચા પીધા પછી એમ થયું કે નહીં બરાબર. એટલે હવે આ સ્પેશિયલ ગીરની શા આપણી આવી ચા તો બને જ નહીં, ગીરની માલધારી ચા. આપણી ગીરની શા ને પૂગે નહીં. તો હાલો દિનેશ આપ. હાલો, આ રીંગણા ડીટાનું શાક છે. આની લીધે તો અલગ જ આવશે. તમે એકવાર જોઈ લ્યો પછી તમને એમ થાય કે આને ખાવું જ પડશે. આ બધા મેમ્બરો જો કોઈ ધાણા સુધારે, કોઈ લસણ, કોઈ ટમેટા. અહીંયા બધા જેટલા ખાવા વાળા છે ને એટલા જ બધા રાંધવા વાળા છે. જેટલા અહીંયા બેહી અને હવ રીતના અલગ અલગ કામ કરે. આ બધા ખાવાનું છે, કોઈ રાંધવાનું ટમેટા, છે. કોઈ કોઈ શું છે? તુવેરદાર સુધારે, કોઈ તુવેરદાર, માંડવી હા. સુધારે, કોઈ ધાણા સુધારે. આ અમારા મેન કલાકાર છે. માંડવી ખોલીએ. એને માંડવીનો કોન્ટ્રાક્ટ માંડવી એના પાસે આપેલી છે. સામૂહિક ભોજન રાખ્યું અમે. સમૂહમાં ખાવાથી સમૂહ ભાવના વધે. અને ખાવા કરતા રાંધવાથી વધારે વધે. એમાં હાથે બનાવીને રાંધીએ ને તો ઓર લઈ જતો હોય. ઓર લઈ જતા આવે. એ કોઈ સભ્ય નવરો ન રહેવો જોઈએ. પછી આનો વઘાર કરવાનો છે. પેલા તરાઈ જાય એટલે આને ઉતારીને પછી બધો વઘાર કરશું. અલગ પ્રકારથી શાક બને કા રીંગણા તરીને. હા, અલગ થયો. આનો ટેસ્ટ અલગ આવશે આખો. અલગ આવશે. આપણે ભૂપનભાઈ માટે સ્પેશિયલ રીંગણા તરીને શાક બનાવવાનું કે આ પહેલી વાર થાય, બહુ મસ્ત બનવાનું લાગે. અત્યારથી જ ખ્યાલ આવી કારીગરે હોય. હાલો, રીંગણા બધા તરાય છે. રીંગણા તરાઈ જાય એટલે વ્યવસ્થિત શાક બનાવવાનું છે. આનો ટેસ્ટ આખો અલગ આવશે. તરાઈએ ને એટલે વધારે ટેસ્ટ આવે આનો. કટિયા રીંગણાના પેલા તરીને બનાવવાનું ને. હા, પેલા તળીને બનાવવાનું હો. અલગ પ્રકારનું ભાઈ શાક બને. પછી વઘાટાણે જોજો આનું ટેસ્ટ કેવો લાગે. હા, આપણે પૂરો વિડીયો બનાવશું. વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો. બરાબર ને ભૂપેનભાઈ? પટેલભાઈ કારીગર છે. હા. પહેલી વાર આ રીંગણાના શાકનો ટેસ્ટ કરીએ. કારીગર જોતા મને એવું લાગે બહુ મસ્ત બનવાનું. મસ્ત બનવાનું છે કેતા રીંગણા તરાય ક્યાં સ્મેલ આવવા માંડી. સ્માઈલ આવી જાય. બહુ મસ્ત બનવાનું છે. ભરેલા રીંગણા. ભરેલા રીંગણા. કટિયા રીંગણા ગઈ ને. બીટિયા રીંગણા. સુધરાઈ ગયું છે સબ્જીનું બધું મસાલો અને છેલ્લું લાસ્ટ માર્યું છે લસણ. લસણ સુધાર નાખીએ કા. ટમેટાના ને આપણે ખમણી નાખ્યા. બરોબર ને ભૂમિબેન? બરાબર. બેન હવે સિંગદાણા ખાંડે. એટલે આવી પ્રોસેસ છે. હવે જોઈએ આગળ શાક કેવું બને. શરૂઆત આપણે કરી દીધી. કરી લઈએ ગા પેલા. આમાંથી કઈ કરવાનું નહીં બાકી. પેલા જીરું નાખ્યું, તમાલપત્ર નાખ્યા. પછી હવે આવશે તુવેર. હાલો, આ તુવેર આવી ગઈ છે. તુવેર છૂટી જાય ને કેપ્સિકમ મરચાં નાખી દેવાના. પછી એને થોડી વાર ચડવા દેવાનું. પછી આદુ મરચું લસણ ખાંડેલું નાખવાનું.
પાછું લીલું લસણ સમારેલું. એને થોડી વાર પાકવા દેવાનું. હળદર નાખવાની. સુલ હરગાવું ગાયના સુલ હલી કેટલી વાર પુનો સુલ હરગાવું કેમ આ શાક પટેલભાઈની સ્પેશિયલ આઈટમ છે. આજે ખાયેલ ખ્યાલ આવે મસ્ત બન્યું. એ જોરદાર આવી ગયું. સુગંધ જોરદાર આવી ગયો. એટલા બધા મરચા તીખા નહોતા, એ સુધાર્યા ને નહોતા તીખા. શાક બનાવ્યું સુગંધ જ કહી દે કે બહુ મસ્ત બન્યું. પટેલભાઈની સ્પેશિયલ આઈટમ છે શાક. પહેલી વાર ખાયા રીંગણા કેવું કહેવાય શાક? લીટિયા. રીંગણા ભરેલા ભરેલા રીંગણા. રીંગણા લીટિયા છે ને, રીંગણા ઘરમાં લીટિયા. રસો ન હોય ભરેલામાં સૂકું જોઈએ. આ તપેલીથી એટલો ગાળો છે તો ત્યાં સ્મેલ ભૂગે કેતા એટલો દૂર છે તો સ્મેલ આવે છે. મસ્ત બન્યું શાક. ખાય પછી ખ્યાલ આવે તો બીનો પહેલી વાર ખાઈએ. શાક બની ગયું છે, પાપડ શેકવાનું ચાલુ છે, પછી રોટલા બનાવીને જમવાનું. હવે આપણે પાપડ શેકવાનું કામ થઈ ગયું ચાલુ. શાક ને બની ગયું છે, આપણે પાપડ શેકાઈ ગયા ને હવે આપણે કરી દીધી છે તાવડી ચાલુ. હવે રોટલા બનવા માંડ્યા. નક્ષિતભાઈ ને લાગી બહુ ભૂખ, જો ઓઢીને બેસી અહીંયાથી જરાય સેટો જતો નથી, એને બહુ જ ભૂખ લાગી એટલે આપણે નક્ષિત હાટું સ્પેશિયલ ફટાફટ મૂકી દીધી. કા સ્વરાબેન અહીંયા આવો તા ને અમારા સ્વરાબેન છે ને એ તો જમવાના નથી આજે, એટલે તું જમવા આવી સ્વરા? હા જમવાની છે. હા હોય નહીં જમવાની તો અમારા સ્વરાબેન ને ભૂખ લાગી ગઈ એટલે આપણે વેલી તાવડી માંડી દીધી. હવે આપણે રોટલા બનાવી નહીં ગોઠવાઈ ગયા એટલે રોટલા બને એટલી જ વાર છે. હવે આપણે બધાય ઠંડીમાં સ્વેટર પહેરીને કોઈ ટોપી પહેરીને બધાય બેઠા છે. મોઢા દેખાય એવી કન્ડિશન છે નહીં. પોતપોતાની જગ્યા લઈ લીધી કે પોતપોતાની જગ્યા લઈ લીધી. બરાબર ને? એમાં અમારે નક્ષિત ને જરાક વધારે ઠંડી લાગે. એટલે નક્ષિત ને તો મોઢું જ દેખાય અમારે. તાર નક્ષિત બહુ ઠંડી લાગે ને? હે જર્સી ને માથે ઓઢવાનું ને જાજુ બધું છે હવે નક્ષિત દઈ પાસે. બરાબર ને? મને ભૂખ લાગી, હું ખાવા બેસી ગઈ, હું ખાઉં છું. બધીની મોર કા સ્વરાબેન ને અમારે ભૂખ લાગી ગઈ એટલે સ્વરાબેન બધી મોર જમવા બેસી ગયા. આપણે કહી દીધું હાલો કઈ વાંધો નહીં તું જમી લે. અમારે નાની બાળા કન્યા એક જ છે. હા બેન તમને શાક રોટલા કેવા લાગ્યા? મસ્ત. તમે તમારા જરાક રિવ્યુ અમને આપો કે આમ કેવું તમારું અમારું શાક રહ્યું, કેવા રોટલા રહ્યા. મસ્ત શાક બન્યું. પાપડ છે, સલાડ છે, બધું ભાઈવું કે નો ભાઈવું તમને તો પાછો બીજી વાર પ્રોગ્રામ કરીએ. મસ્ત લાગ્યું હોય તો કહી દે કે લાઈક શેર કરી દેજો. લાઈક શેર કરી દે. હા તો અમે પાછો વિડીયો નાખીશું. અમે પાછો વિડીયો નાખશું. પટેલ સાહેબનું પટેલભાઈનું શાક ખાધું જિંદગીમાં પહેલી વાર ફર્સ્ટ નંબરનું શાક છે. સિંહને જે મારણ મળે ને એવું મારણ અમને આજે મળ્યું. ફર્સ્ટ નંબરનું શાક બન્યું સાહેબ નો લ્યો.
તમે બાદ કરો તમારી ભાષામાં સરસ શાક બન્યું 10 આઉટ ઓફ 10. વાંધો નથી, બધા શાક તો આપણું વખાણ્યું એટલે આપણી મહેનત સફળ ગઈ. હવે અમે લેડીઝ બાકી રહ્યા. હવે લેડીઝ હું કહીએ હલો જેન્ટ્સ લોકો જમી લીધા ને આપણે બેસી ગયા જમવા થાળી પીરસી બધા. તો હવે અમે જમી લઈએ ને શાક બહુ મસ્ત છે. બરાબર ને ભૂમિબેન? બરાબર. તો વાંધો નહીં, એટલે હવે અમે નિરાતના જમી લઈએ. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો 2-3 જણાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમે બધા હવે જમી લઈએ. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.